અમરોલી કોસળ આવાસ H5 ખાતેથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી રાખેલ વિસ્ફોટક ફટાકડાનો જથ્થો કિંમત ₹8,59,595ની મતાની સાથે એક ઇસમ તથા એક મહિલાને ઝડપી પાડતી સુરત શહેર અમરોલી પોલીસ હાલમાં દિવાળીનો તહેવાર આવતો હોય જેથી ગેરકાયદેસર વગર પાસ પરમિટ અને કોઈપણ જાતના સેફટી સાધનો રાખ્યા વગર સ્ફોટક ફટાકડાનો સ્ટોક સંગ્રહ રાખી લોકોની જિંદગી જોખમમાં મુકાય કે હાનિ થવાનો સંભવ રહે તેવી બેદરકારીથી સ્ફોટક પદાર્થનો સંગ્રહ કરીને રાખતા ઇસમો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપેલ છે। અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. વનાર સાહેબનાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.જી. કામળિયા તથા ચોકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર A.K. ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને ગેરકાયદેસર વગર પાસ પરમિટે અને કોઈપણ જાતના સેફટીના સાધનો રાખ્યા વગર સ્ફોટક ફટાકડાનો સ્ટોક સંગ્રહ રાખી લોકોની જિંદગી જોખમમાં મુકાય કે હાનિ થવાનો સંભવ રહે તેવી સૂચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.જી. કામળિયા નાઓએ તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકતના આધારે અમરોલી કોસળ આવાસ H5 બિલ્ડિંગ નંબર 345B4 ખાતે તથા અમરોલી કોસળ આવાસ H5 બિલ્ડિંગ નંબર 351A 2, 4, 5, 6 ખાતેથી એક મહિલા અને એક પુરુષ ઈસમ मनोजभाई चतुरभाई देवी पूजक उम्र वर्ष 34 धंधो मजूरी काम रहे घर नंबर 38 हरसिद्ध सोसायटी मनीषा गरनाड़ा पासे अमरोली सूरत मूल वतन वाघेल गाम हारीज पाटण संगीताबेन ते अनिलभाई अशोकभाई वाघरी उम्र वर्ष 32 धंधो मजूरी काम रहे बिल्डिंग नंबर 357 बिल्डिंग B12 कोसाड़ आवास अमरोली सूरत मूल रहे वतन आरीठा गाम हारीज મહેસાણા ને કુલ્લે 8,59,595ની મત્તાની સાથે ગેરકાયદેસર ફટાકડાના જથ્થાનો સંગ્રહ કરતા પકડી પાડેલ છે।